Hello students, welcome back to YouTube channel Chaitanya Classes. અને સ્ટાન્ડર્ડ 6 સેમેસ્ટર 2 નો સેકન્ડ યુનિટ, ઇટ મીન્સ કે યુનિટ નંબર 7 બી અ ચેમ્પિયન. ચેમ્પિયન નો અર્થ થાય વિજેતા. આપણે ભારત પેલું વર્લ્ડ કપ ટ્રોફી જીતું તો લખાઈને આવે ને ચેમ્પિયન, પછી ઓલો રોહિત શર્મા ટ્રોફી લેવા જાય એમ. તો એ ચેમ્પિયન બી એટલે બનવું, વિજેતા બનજો. અને અહીંયા કંઈક મસ્ત મજાની સ્ટોરી છે જે તમારે યાદ રાખવી પણ જરૂરી છે ને એમાંથી કંઈક શીખવું પણ જરૂરી છે. સો આનો અર્થ થાય છે બનજો, ચેમ્પિયન એટલે વિજેતા. શું બનજો? વિજેતા બનજો. ટીમવર્ક. આખી ટીમ એક સાથે મળીને જે કાર્ય કરે, અહીંયા ગુજરાતીમાં તમને સમકારી આપ્યું છે, એના કરતાં ઇંગ્લિશ અમુક વર્ડને એઝ ઇટ ઇઝ ઇંગ્લિશમાં રહેવા દેવાથી આપણે અન્ડરસ્ટેન્ડિંગ વધારે સારી રીતે કરી શકીએ છીએ. તો એમ જ રહેવા દેવું. મોબાઈલનું પછી હરતું ફરતું ન કરવું, સોફાની બેઠક વ્યવસ્થા ન કરવી, નક્કો અઘરું થઈ જાય કે બેઠક વ્યવસ્થા ઉપર બેસો, મહેમાન આવે તો આપણે એમ કહી દઈએ મહેમાન ઘડી પર વિચાર બેઠક વ્યવસ્થા ક્યાં છે, સોફા ઉપર બેસો કે છે કે મારું હરતું ફરતું વાગે છે, હું પણ મોબાઈલ વાગે છે. ઓકે, ટીમવર્ક આખી ટીમ એક સાથે જે કામ કરે છે. ટુગેધર એટલે સાથે. વી કેન મેક અવર ડ્રીમ વર્ક. વી એટલે આપણે, મેક બનાવી શકીએ, અવર ડ્રીમ વર્ક આપણું સ્વપ્નનું કામ. આપણું સ્વપ્ન કામ એટલે કે આપણું સપનું સાકાર કરી શકીએ. કેવી રીતે? આપણે બધા એકબીજા સાથે મળીને. then we will share the joy of what we have done. અને તેથી આપણે આપણો આનંદ વેચી શકીએ. વોટ વી હેવ ડન, જે આપણે કંઈ કામ કર્યું છે ને એના માટે. વી હેવ ડન એટલે કામ પૂરું કર્યું છે, એના માટે આપણે શું કરી શકીએ? એનો આનંદ આપણે એકબીજા સાથે વેચી શકીએ. એકલા હોય તો મજા આવે. એકલા ખેલાડી એક જ મેચ જીતીને આવે તો મજા આવે. એ ઓલા 11 ખેલાડી રમતા હોય ને મોજ બોલી જાય, હાલો યસ ઇન્ડિયા. ટીમવર્ક, એવરીવન, બધાનું જ ટીમવર્ક. ઇટ્સ ફન ટુ શૂટ ધ બાસ્કેટબોલ થ્રુ ધ હૂપ. એની મજા છે શૂટ ધ બાસ્કેટબોલને ફેંકવાની. થ્રુ ધ હૂપ એટલે પેલી બાસ્કેટબોલની નેટમાં બાસ્કેટબોલ ફેંકવાની મજા છે કંઈક. આખી ટીમ રમતી હોય ને પેલું આપણે સિતારે જમીન પર કેવી પેલા ગાંડા છોકરાઓ હોય છે, મેન્ટલ ડિસેબલ હોય છે, અને છતાં એ જીતે, કેવી મજા કરે. આખી ટીમ જોઈન્ટમાં રમે. એ કે છે ટીમવર્ક. બટ ઇફ નોબડી પાસીસ ધેન નોબડી શૂટ્સ. બાસ્કેટબોલ પેલી હૂપમાં પેલી જાળીમાં ફેંકવાની મજા છે, પણ જો કોઈ પાસ ન કરે, જો એકબીજાને કોઈ આપે નહીં, તો એ શૂટ થશે નહીં, એનો ગોલ થશે નહીં. રેડી? નેક્સ્ટ. And the relay race just can't go on if nobody wants to pass the baton. Relay race છે એ just can't એટલે થઈ શકવું, can't એટલે નહીં થઈ શકે. શું કામ નહીં થઈ શકે? if nobody wants, કોઈ નથી ઈચ્છતું કે આપણે પેલું બેટોન રિલે છે એ પાસ કરવાનું કોઈ નથી વિચારતું, તો એ રિલે દોડ જ નહીં થાય ને. હા કે ના? આપણે રિલે દોડમાં એક વ્યક્તિ ન જઈ શકે છેક સુધી, એને એના પછીનો નેક્સ્ટ હોય એને જ પહોંચાડવાનો. એ નેક્સ્ટ હોય એ જ બીજાને પહોંચાડે, અને બધાએ ફાસ્ટ દોડવું પડે. નકર તો એક ફાસ્ટ હોય ને પાછો બીજો ધીમો હોય, પછી એનાથી એનો ઓપોઝિટ ટીમનો મેમ્બર આગળ વધી જાય ને. યસ ઓર નો? We are the parts that make up the whole. આપણે એનો ભાગ છીએ, જે આખું છે. વોલ એટલે આખું, જે આખી ટીમ છે એનો આપણે ભાગ છીએ. કહેવાય ઇન્ડિયન ટીમ, એનો એક પ્લેયર છે. and we have got our eyes on common goal. અને આપણી નજર, આપણી દૃષ્ટિ, આપણી આંખ, આપણું ધ્યેય એક જ વસ્તુ ઉપર ટકેલું હોવું જોઈએ. યસ, we want to win. અમે જીતશું જ. સમટાઈમ્સ ઇટ કેન બી બિગ પ્લસ. અને ક્યારેક એ જ મોટો લાભ હોય છે કે આખી ટીમ એક સાથે ફોકસ કરે કે હા અમે આવું કરશું. ઓસ્ટ્રેલિયા અત્યાર સુધીમાં સૌથી વધુ વર્લ્ડ કપ જીતી છે,
કારણ શું છે? આખી ટીમ લડે. એ 2023 નો પેલો વન ડે વર્લ્ડ કપ જીતીને ગયા તો એનો કેપ્ટન પેટ ક્યુમિન્સ છે, એ ઓસ્ટ્રેલિયન એરપોર્ટ ઉપર ઉતર્યો, બિચારો એકલો હતો, એની ટ્રોલી લઈને જતો હતો. અને આપણે ઇન્ડિયન ક્રિકેટ ટીમ જીતાવત, આપણે ઘરે ઘરે જઈને લેવા જતા, હાલો કે લઈ લો, કોહલીભાઈ તમે તમારા ધીમે આવી લાવો, હું સુટકેસ લઈ લઉં છું, હાલો. When you or me become an us, હું કે તું નહીં, જ્યારે આપણે બધા થઈએ, હું એમ કહું હું, તમને એમ કહું તું કહે, એ હું તું વાળી રમત નહીં. ચાલો આપણે કામ કરીએ તો કંઈક લક્ષ્ય, તો આપણો ગોલ, તો આપણું જે એચિવમેન્ટ્સ છે એ આપણને મળશે. ઓકે, એવું છે. મેજર ધ્યાનચંદ, ધ હોકી વિઝાર્ડ. મેજર ધ્યાનચંદ, વિઝાર્ડ એટલે જાદુગર. મેજર ધ્યાનચંદ કે જે હોકીના જાદુગર તરીકે ઓળખાય છે. શું કામ હોકીના જાદુગર તરીકે ઓળખાય છે? જર્મની દેશ બીજું વિશ્વયુદ્ધ અને એડોલ્ફ હિટલર એનો સરમુખત્યાર, એનો રાજા, અને એટલો ખૂંખાર કે લોકોને ભઠ્ઠી જે હોય એ ચેમ્બરમાં જીવતા ભૂંજી નાખે અંદર, એટલો ખતરનાક. અને એની સામે હોકીના વર્લ્ડ કપની ભારતની મેચ જર્મની સામે, અને જર્મનીને આપણે હરાવીને આવતા રહીને, ત્યારે ભારતના કેપ્ટન કોણ? મેજર ધ્યાનચંદ. અને એની અહીંયા સ્ટોરી મસ્ત મજાની. ધ્યાનચંદ ઇઝ કોલ્ડ ધ હોકી વિઝાર્ડ ઓફ ઇન્ડિયા. ધ્યાનચંદને ઓળખાય છે કેવી રીતે? હોકીના જાદુગર તરીકે, ભારતની હોકીના જાદુગર તરીકે. His winning and patriotic spirit are always remembered. એનો જે પેલો વિજેતા થવાનો, દેશ ભાવનાવાળો જે જુસ્સો હતો ને, એ હંમેશના માટે આપણને યાદ રહેશે. કેમ દેશ ભાવના માટેનો? મેચ તો ઠીક છે, ચલો જીતવાનો જુસ્સો હોય, પણ કેમ દેશ ભાવનાની કેમ વાત કરી છે? મસ્ત છે. આખો પાઠ ભણશો ને ખ્યાલ આવશે કે કેમ દેશ માટે કેમ લડવા, દેશ કેમ એને આટલું બધું યાદ કરે છે, એનામાં કેમ આટલી બધી દેશ ભાવના હતી, કેમ ભારતને આટલો પ્રેમ કરતો હતો, કેમ ભારત માટે રમતો હતો. જોઈએ. Once had an interesting meeting with Adolf Hitler. એક વખત એને એક રસપ્રદ મુલાકાત થઈ. ઇન્ટરેસ્ટિંગ એટલે બહુ રસપ્રદ. તમને એમ કહે ને તમને ઇન્ટરેસ્ટ છે ને આમાં? રસપ્રદ મીટિંગ થઈ. કોની સાથે? એડોલ્ફ હિટલર સાથે. કોણ હતો એડોલ્ફ હિટલર? Was the dictator of Germany during the 1936 Olympic. 1936માં જે ઓલિમ્પિક રમાયો હતો ત્યારે એડોલ્ફ હિટલર જર્મનીનો સરમુખત્યાર હતો. સરમુખત્યાર એટલે શું? નેતા અને સરમુખત્યારમાં ફેર છે. સરમુખત્યારના કાયદા એના હોય, રાજા ઈ જ પોતે, અને ઈ કેમ જ થવું જોઈએ. નેતામાં તો બંધારણ, લોકશાહી કે આપણું બંધારણ કે એ પ્રમાણે ચાલવું પડે, એનું ન હાલે. સરમુખત્યાર તો ઈ કે એમ થવું જોઈએ બધું કડકાઈ વાળું. ધ હોકી ફાઇનલ વોઝ પ્લેડ બિટવીન ઇન્ડિયા એન્ડ જર્મની. અને એ 1936ના ઓલિમ્પિકમાં ઇન્ડિયા અને જર્મની વચ્ચે હોકીની ફાઇનલ રમાડી. ધ ડે વોઝ ઓગસ્ટ 15, 1936. પછી દેશ આપણો આઝાદ નહોતો થયો ત્યારે, નહીતર તો 15મી ઓગસ્ટ આપણો સ્વતંત્રતા દિવસ હોત ને. પણ 1936માં એ 15મી ઓગસ્ટે ઓલિમ્પિક 1936નો એની ફાઇનલ હોકીની મેચની કોની વચ્ચે? જર્મની વર્સિસ ઇન્ડિયા. અને જર્મનીની ટીમ જીતવા માંગતી હતી. German wanted to win. They even secured Dhyanchand. He was the Indian team captain. જર્મનની ઈચ્છા હતી જીતવાની. એ જર્મન લોકો છે, જર્મન ટીમ હતી ને, એની ઈચ્છા હતી જીતવાની. They even secured Dhyanchand. અને એને ધ્યાનચંદ સામે જીતવું હતું. He was the Indian team captain. અને ધ્યાનચંદ કોણ હતા? ભારતીય ટીમના કેપ્ટન હતા. They played so roughly that he lost some his teeth
અને એ જર્મન લોકો એટલું રફ રહીમાં, એવું મન ફાવે એમ રહીમાં, એ એટલું આવું ખરાબ રીતે રહીમાં કે પેલા ધ્યાનચંદના દાંત તૂટી ગયા. આમ હોકી મારી દે, દડો મોઢા ઉપર મારી દે, એવું કરે. બટ હી ડીડ નોટ ગીવ અપ. પણ પેલો વ્યક્તિ હાર્યો નહીં, એ તો લડ્યો એની સામે. હી કેપ્ટ પ્લેઇંગ બ્રેવલી. એને આમ બહાદુરી પૂર્વક આમ લડતા લડતા રમવાનું શરૂ જ રાખ્યું. લડતા લડતા એટલે બહાદુર એમ નહીં. હોકીની જે મેચ છે એને રિલેટેડ રમવાનું શરૂ રાખ્યું. હી ઇવન ચેન્જીસ ફેન્સી શૂઝ. એની પાસે ફેન્સી શૂઝ હતા ને, બૂટ હતા ને, એ બદલી નાખ્યા. He decided to wear his simple shoes. એને નક્કી કર્યું કે હું મારા સાદા બૂટથી જ રમીશ. અને ત્યારે તો ભારતમાં બહુ તકલીફ પડો હતો. અત્યારે સ્પોર્ટમાં બહુ સારું છે. આપણી ઇન્ડિયન ક્રિકેટ ટીમ લેડીઝની પહેલી વખત રમવા માટે ઇંગ્લેન્ડ ગઈ ત્યારે તેની પાસે પૈસા નહોતા. મદિરા બેદી નામની વ્યક્તિ છે, એને સ્પોન્સર કરીને એને મોકલી હતી. અત્યારે આપણી ઇન્ડિયન વુમન ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતી ગઈ. અને અત્યારે તેની સેલરી સારી મળે છે. Amazingly, he fired 3 quick goals. અને આશ્ચર્યની વાત તો એ કે પેલા ધ્યાનચંદે બહુ ઝડપથી 3 ગોલ ફટકારી દીધા. ઇન્ડિયા વોન ધ મેચ. ભારત મેચ જીતી ગયું. ફાઇનલ સ્કોર શું હતો? ઇન્ડિયાના 8 ગોલ, જર્મનીનો 1 ગોલ. દાંત તોડી નાખ્યા હતા તો એ રેમાં. અને આપણે જરીક તાવ આવ્યો નથી જાવું મારે ટ્યુશન કે સ્કૂલે. સારો હોમવર્ક એટલે બાકી રહી ગયું, મને તાવ આવ્યો હતો. પાછા ઉતા મોબાઈલ જોતા. ધ્યાનચંદ દાંત તૂટી ગયા રમતા. એ તો વાત છે. એ જ વસ્તુ છે બધું કે બધું આપણને જે કામ હોય ને એ આપણે રમત બની જાય ને તો મજા આવી જાય. એટલે કામને રમત બનાવતા શીખો તો રમવાનું ગમે ને. હા કે ના? એમાં ગમે તમને. Adolf Hitler was in the stadium. But he left the match early. Adolf Hitler સ્ટેડિયમમાં હતો પણ લેફ્ટ એટલે છોડી દીધું મેચ અર્લી. એ સ્ટેડિયમમાંથી નીકળી ગયો વહેલો. એને ખબર પડી ગઈ હવે હારવાનું. એ કે ભાગો. અહીંયા હું મોટું બતાવવું અમારે. He met Dhyanchand in gathering of players after the match. એ ધ્યાનચંદને મળ્યો in gathering of players after the match. મેચ જીતી લીધા પછી જે બધા ખેલાડીઓને મળતા હોય ને અમુક દેશના વડાપ્રધાનો નહીં એ રીતે બધા ખેલાડીઓ ભેગા થયા ત્યાં ધ્યાનચંદને એડોલ્ફ હિટલર બે મળ્યા. ધ્યાનચંદ ટોક્ડ અબાઉટ હિઝ મીટિંગ. ધ્યાનચંદે એની જે મુલાકાત થઈ એની વિશે કીધું છે. હિટલરે કીધું એને, યુ આર ગ્રેટ પ્લેયર, તું બહુ મહાન ખેલાડી છો બચ્ચા, બટ યોર કન્ટ્રી ડઝન્ટ વેલ્યુ યુ. પણ તારો દેશ તારી કિંમત બહુ કરતો નથી. ઓલી કદર નથી કરતો એ કેસમાં, રૂપિયાના કેસમાં નહીં, કદર નથી કરતો. કમ એન્ડ પ્લે ફોર જર્મની. આવી જાય કે અને તું જર્મની માટે રહે. આઈ વિલ ગીવ યુ, હું તને આપીશ હાઈ પોઝિશન ઇન માય આર્મી ઓલ્સો. અને મારી સેના છે ને એમાંય તને આમ હાઈ પોઝિશન વાળો રોલ આપીશ. સેનાધિપતિ બનાવવું, કોઈ સારો રોલ પ્લે કરવો, કોઈ મોટો સૈનિક બનાવવું. તું રહી કે જર્મની માટે રહી. તમારામાં આવડત છે તો લોકો તમને સ્વીકારવા તૈયાર છે. ટુ ધીસ ધ્યાનચંદ રિપ્લાય. અને આવું થયું એટલે ધ્યાનચંદે કીધું, વોટ્સઅપમાં રિપ્લાય નહોતો એટલે હું આમ કીધું હા મેં. એ કે રિપ્લાય ક્યાં હતી કે ઇન્સ્ટાગ્રામમાં વોટ્સઅપમાં. અરે ભાઈ ત્યારે નહોતું, 1936 હતું, 2036 નહીં. આઈ એમ એન ઇન્ડિયન એન્ડ ઇન્ડિયા ઇઝ માય હોમ. હું ભારતીય છું અને ભારત મારું ઘર છે. આઈ એમ હેપી એઝ અ સિમ્પલ સોલ્જર. અને હું ખુશ છું એક સાદો સૈનિક બની. અમોંગ માય ઓવન પીપલ. મારા જ લોકો માટે હું એક સામાન્ય સૈનિક થઈને રહું ને એ મારી માટે બહુ છે. મારે જર્મનીના કોઈ ઊંચા હોદ્દા ઉપર આપ્યો હોય એવા સૈનિક મારે નથી બનવું. મને તો મારો દેશ ભારત છે અને ભારતીય હોવાનું ગર્વ છે. અને મારા ભારતના લોકો માટે હું એક સાદો સૈનિક થઈને રહેવા તૈયાર છું. Such was a simple patriot love for India. અને ખરેખર આ એક સાદા વ્યક્તિનો ભારત પ્રત્યેનો પ્રેમ હતો. એક સામાન્ય દેશભક્તનો, એક સામાન્ય વ્યક્તિનો ભારત શું છે એની માટે એ હતું. ડન.
આવડશે અને આમાંથી શીખવાનું છે અને આના ઉપરથી તમને નિબંધ પૂછાય માય ફેવરિટ પ્લેયર અથવા તો માય ફેવરિટ ગેમ, તો આપણે લખી શકીએ આમાંથી. ઓકે દેન નેક્સ્ટ ચેન્જ ધ હાર્ટ. હૃદય બદલવું એ કે કાઢો અમન કાઢી આપી દીધું. હૃદય બદલવું ના. ચેન્જ ઓફ હાર્ટ ઇટ મીન્સ હૃદય પરિવર્તન. પ્રભાત was 12 years old. પ્રભાત 12 વર્ષ જૂનો હતો એમ નહીં હો, 12 વર્ષનો હતો એમ છે. He loved sport. એને રમવું ગમતું હતું. But he had one problem. પણ એને એક સમસ્યા હતી, એક પ્રશ્ન હતો, એક પ્રોબ્લેમ હતો. He could not accept defeat. એની હાર, ડિફેટ એટલે હાર, હારી જવું, એક્સેપ્ટ એટલે સ્વીકારી શકતો નહોતો. પ્રભાત 12 વર્ષનો હતો, એને રમવું બહુ ગમતું હતું, પણ એક પ્રોબ્લેમ એ હતો કે હાર સ્વીકારી શકતો હતો નહીં. When he lost, he became very sad and angry. જ્યારે હારી જતો, lost એટલે હારી જતો, એ become very sad, ખૂબ જ દુઃખી થતો. વેરી એટલે ખૂબ જ દુઃખી થતો અને એંગ્રી, ગુસ્સે પણ થઈ જતો. He had to win even if he was just playing marble. એની ઈચ્છા તો જીતવાની જ હતી. Even he was just playing marble. એ લખોટીથી રમતો હોય ને તોય એમ જ કે હું જ જીતું. મેચ હોય કોઈ મોટું સ્પોર્ટ હોય ને જીતવાની ઈચ્છા રાખે તો નો ડાઉટ, પણ એ કે લખોટીમાં હું જ જીતું અને હું જ જીતું, બીજું કોઈ જીતવું જ ન જોઈએ, એવું આમાં ગુસ્સાવાળું. He felt so good when he won. જ્યારે જીતતો ત્યારે બહુ સારું લાગતું. ફેલ્ટ એટલે લાગવું, અનુભવવું. He didn't want to give up that feeling. અને એની જે ખુશી હતી એ કોઈની સાથે વેચવા માંગતો નહોતો. He thought that losing was the worst thing. અને એ વિચારતો, thought એટલે વિચારતો અથવા તો માનતો. એવું માનતો કે હારવું, losing એટલે હારવું, was the worst thing. એ સૌથી ખરાબ વસ્તુ છે. હારી જવું એ સૌથી ખરાબ છે. His parents and all his friends knew about this. એના માતા પિતા અને એના બધા જ મિત્રો આના વિશે જાણતા હતા. અબાઉટ એટલે વિશે. આ જે એની ટેવ હતી ને એના વિશે એના મમ્મી પપ્પાને એના મિત્રોને બધાને ખબર હતી એમ કે આવો છે, એને હારવું ગમતું નથી. Prabhat would take part in a game only when he was sure of winning. Prabhat take part એટલે ભાગ લેતો. In game એ રમતમાં only when he was sure, એને પાક્કી ખાતરી હોય, sure એટલે પાક્કી ખાતરી હોય કે જીતી જ જશે એવી જ ગેમમાં એ ભાગ લેતો. જેમાં હારી જાય હોય એવું લાગે એમાં એ ભાગ જ ન લેતો. આવો તો હોશિયાર. બેડમિન્ટન was a sport he was good at. બેડમિન્ટન એક એવી રમત હતી કે એમાં એ સૌથી સારામાં સારું પરફોર્મન્સ કરતો. So he never missed a badminton match. તેથી એ ક્યારેય ચૂકતો નહીં. મિસ્ડ એટલે ચૂકવું, ચૂકતો નહીં, કદીએ ચૂકતો નહીં. નેવર એટલે કદી નહીં. બેડમિન્ટનની મેચ એ ક્યારેય ચૂકતો નહોતો. The coach had friendly matches on last Friday of every month. એના જે કોચ હતા એ ફ્રેન્ડલી મેચીસ રમાડતા. આમ પૈસાવાળી કપ જીતવાવાળી એવી બધી નહીં, ફ્રેન્ડલી. આમાં આપણે કેમ સેરેમ રમતા હોય એમ એ ફ્રેન્ડલી મેચ રમતા. ઓન લાસ્ટ ફ્રાઇડે ઓફ એવરી મંથ, દર મહિનાના છેલ્લા શુક્રવારે. પ્રભાત વેઇટેડ ફોર ધીસ મેચ એગરલી. પ્રભાત રાહ જોતો આ મેચની. એગરલી એટલે આતુરતાથી, બહુ રાહ જોતો કે આવવા દે શુક્રવાર, આવવા દે. મોજ બોલાવી ન દઉં કે ભૂક્કા કાઢી નાખવાના છે. જે આવે એને સામે મોરે મોરા. One day, a new student joined Prabhat school. એક દિવસ એક નવા વિદ્યાર્થીએ પ્રભાતની સ્કૂલમાં આવ્યો. નવું એડમિશન હશે. His name was Surya. સૂર્યકુમાર યાદવ. ના, ખાલી સૂર્યા. જોજો એનું નામ શું હતું? સૂર્યા.
Surya was an excellent badminton player. સૂર્યા પણ બેડમિન્ટનનો એક સારામાં સારો, એક્સેલન્ટ એટલે સારામાં સારો, સારામાં સારો ખેલાડી. So very soon Prabhat and Surya were chosen to play a round against each other during the friendly match. So very soon જેટલું બને એટલું ઝડપથી પ્રભાત અને સૂર્યાએ નક્કી કરી લીધું પેલા રાઉન્ડમાં એકબીજા સામે ફ્રેન્ડલી મેચમાં રમવાનું. એ કે હાલ ફ્રેન્ડલી મેચ થઈ તો હવે સૂર્ય અને પ્રભાત રમવાનું. પ્રભાત's friend had kept the score for the match. અને પ્રભાતનો જે મિત્ર હતો ને એ મેચ રમાતી હતી ને એનો સ્કોર લખતો હતો, કોને કેટલો ગોલ થાય છે એ બધું એ લખતો. પ્રભાત prepared for the match very serious. પ્રભાત તૈયારી કરી હતી. પ્રિપેરેશન એટલે પ્રિપેરેશન નું ભૂતકાળ. એને તૈયારી કરી હતી બહુ સિરિયસલી, વ્યવસ્થિત તૈયારી કરી હતી. સૂર્ય ઓન ધ અધર હેન્ડ, અને બીજી બાજુ સૂર્ય રિલેક્સ થઈ ગઈ. આપણે કાંઈ ચિંતા નથી, મેચ આવતી રમશું. ધુરંધરમાં આવે ને રહેમાન ડકેત કેવો રમે, મોજ કરવી કે. સૂર્ય મોજમાં હતો. પ્રભાત તો બહુ સિરિયસ થઈને તૈયારી કરી. આપણે પરીક્ષા ને અમુક બહુ સિરિયસ થઈને તૈયારી કરી. એ કે આ ચૂકવાનું નહીં, મારું પેલો નંબર બસ હું વાંચે રાખું વચાઈ ગયું તોય વાંચે રાખે. આખી આખી રાત તો હોવે. અરે ભાઈ થઈ ગયું છે હવે રિલેક્સ ને ભૂલી જા. પછી એક્ઝામ વચ્ચે ભૂલી જાય. હા પછી ભૂલાઈ ગઈ. આ રિલેક્સ હતો. Walk about his all time smiling and cracking jokes. એનો બધો સમય એ આટા ફેરા કરવામાં, વોક એટલે આમ ચાલવું, પણ અહીંયા કેસમાં કહીએ તો આટા ફેરા કરવામાં. સ્માઇલિંગ એન્ડ ક્રેકિંગ જોક્સ, અને બધા સાથે આમ હસી મજાકથી ભળે અને જોક્સ ફટકારતો હોય, કંઈક મજાક મસ્તી ચાલતી હોય એવું બધું હતું. બટ ઓન ફ્રાઈડે ધ બેડમિન્ટન કોર્ટ હી પ્લેડ બ્રિલિયન્ટલી. પણ જેવો શુક્રવારે પેલે બેડમિન્ટન કોર્ટમાં બેડમિન્ટન રમવાનું થયું ત્યારે બહુ જબરજસ્ત રમ્યો, ભૂક્કા બોલાવી દીધા. He won point again and again, અને પોઈન્ટ જીતતો જ જતો હતો. પ્રભાત got scared. પ્રભાત બી ગયો. એ કે હવે હું થાવે, આ તો મને હરાવી દેશે. એને બીક લાગી. He thought what lose, એને લાગ્યું કે હવે હું હારી જઈશ. લૂઝ એટલે હારી જવું. He thought of cunning trick. એને આઈડિયા આવ્યો એક. પણ કેવો આઈડિયા? ક્યુનિંગ ટ્રીક. ક્યુનિંગ ટ્રીક એટલે લુચ્ચાપણું. શિયાળના જેવું લુચ્ચું. શું આવ્યું? લુચ્ચી ટ્રીક. આપણે કોકનું કરી નાખવાની જેવું છે ને એવું, કોકનું ખરાબ કરવાનું. When he thought no one was watching, એને જોયું કે કોઈ જોતું નથી, he signaled his friend to change the score in his favor. એને ઈશારો કર્યો. સિગ્નલ એટલે ઈશારો કર્યો. આપણે સિગ્નલ ઉપર ઈશારો થાય ને, લાલ લાઈટ થાય તો ઊભું રહેવાનું, પીળી લાઈટ થાય તો ભાગવાનું. ના, એમાં ધીમું કરી દેવાનું. ગ્રીન લાઈટ થાય જવાનું. એમાં ઈશારો કર્યો. કોને? એના ફ્રેન્ડને. શું? ચેન્જ ધ સ્કોર. એ કે સ્કોર બદલી નાખી ઇન હિઝ ફેવર, મારી બાજુ કરી નાખી. When the match got over, જેવી મેચ પૂરી થઈ, પ્રભાત showed more point than Surya. પ્રભાતને તો વધારે પોઈન્ટ હતા સૂર્યા કરતા. Surya showed a good spirit and wished the પ્રભાત. સૂર્યાએ જોયું, એમ જુસ્સો આવ્યો કે હારે બીજું શું થાય, હારી ગયા તો. અને એને પ્રભાતને વિશ કર્યું કે કોંગ્રેચ્યુલેશન બ્રો, યો બ્રો. પ્રભાત become happy. પ્રભાત ખુશ હતો. He thought he had tricked everyone. એ વિચારવા માંડ્યો કે હું હવે બધાને આવી રીતે રમાડી દઈશ. But before the award, પણ જેવો એવોર્ડ મળવાનો હતો, the principal called him. પ્રિન્સિપલ એને બોલાવ્યો. તસ્મીન બેન, his class teacher, એના ક્લાસ ટીચર હતા તસ્મીન બેન, had seen his friend changing the score. એ જોઈ ગયા હતા એના મિત્રને સ્કોર બદલતા. સીન એટલે જોઈ જવું, જોઈ ગયા હતા. She wanted him to realize his mistake. અને એની ઈચ્છા હતી કે હવે એને ખરેખર એની ભૂલ ખબર પડવી જોઈએ.
એવા ટીચર એને એવું વિચારતા હતા. સો સી ઇન્ફોર્મ ધ કોચ, તેથી એને કોચને કહી દીધું કોચે. નકર તો આવું દર વખતે કરે ને પછી, અને ક્યારેક ખરેખર સાચી મેચ રમે ત્યાં આવું ન થયું તો પછી હારી જાય ને. એના કરતાં જીતે એ બાજુ ધ્યાન રાખવાનું હોય. The coach disqualified Prabhat from the match. કોચે પ્રભાતને મેચમાંથી ડિસ્ક્વોલિફાઈડ કરી દીધો. He was suspended from badminton for 6 months. અને 6 મહિના તો બેડમિન્ટન રમવામાંથી સસ્પેન્ડ કરી દીધો, રમવાનું જ નહીં. He realized his mistake. પેલાને એની ભૂલ સમજાવી. If he had been honest, જો એ સાચો રહ્યો, પ્રામાણિક રહ્યો, honest એટલે પ્રામાણિક, he could have won another day. તો એ બીજા એક દિવસે જીતી શક્યો. તેની ભલે આવ્યો, વ્યવસ્થિત રમ્યો હોત, પ્રામાણિક રહ્યો હોત તો બીજા દિવસે જીતી શકત ને. Now he could only watch Surya's play. હવે તેને ખાલી સૂર્યને રમતો જોવાનું છે. યસ, પણ એ સૂર્યા ક્રિકેટ રમે છે, આ બેડમિન્ટન રમે છે આઈનો સૂર્ય. એટલે આવું આપણે આમાંથી શીખવાનું એ કે પરીક્ષામાં શિક્ષક જોવે છે કે નથી જોતા, આપણે પૂરી મહેનત કરવાની અને આપણા પેપરમાં પૂરું ફોકસ રાખવાનું, જેથી કરીને આપણે કોઈનામાંથી જોવું ન પડે. ચોરી કરીને આપણે માર્ક્સ મેળવવાના નહીં, મહેનત કરીને મેળવવાનું. નહીંતર ચોરી કરેલું ક્યાંક ને ક્યાંક આપણે ભોગવવું પડે છે. ઓકે, તો આવા મસ્ત મજાના 3, એક પોયમ હતી, પછી એક યુનિટ હતું મેજર ધ્યાનચંદ અને એક અહીંયા સ્ટોરી હતી મસ્ત. તો મસ્ત મજાનો રીડ કરજો. મળીએ નવા યુનિટમાં નવા લેક્ચર સાથે. ત્યાં સુધી ટાટા.